એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં ગુજરાત પ્રવાસન નિગમ અને એડવેન્ચર ટૂર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે ચાલી રહેલી 15મી વાર્ષિક સભામાં પ્રવાસન, વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્યના પ્રવાસન ક્ષેત્રોના વિકાસ અને આનંદ પ્રમોદમાં વૃદ્ધિ માટેના 5 મળીને કુલ 10 સમજૂતી કરારો કરવામાં આવ્યા હતા. કુલ 770 કરોડના એમઓયુ કરવામાં આવ્યા છે. પ્રવાસન ક્ષેત્રના વિકાસથી દેશના અર્થતંત્રને મજબૂતી તથા રોજગારી સર્જનના ઉદ્દેશ્ય સાથે નર્મદા જિલ્લામાં ઇન્વેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ₹145 કરોડના ખર્ચે 4 સ્ટાર રિસોર્ટ, કોન્ફરન્સ એરિયા, કન્વેન્શન એરિયા જેવા નવા આયામોના નિર્માણ થકી 450થી વધુ સ્થાનિક આદિવાસી બાંધવો માટે રોજગારીની નવી તકો ઊભી થશે. ગાંધીનગર ખાતે ₹400 કરોડના ખર્ચે વિશ્વ કક્ષાની મનોરંજક ઝોન અને કલ્ચર થીમ પાર્કના નિર્માણ થકી 1100 લોકોને રોજગારી પ્રાપ્ત થશે. વધુમાં ફિલ્મોની શૂટિંગ માટે ગીર સોમનાથ પ્રવાસન ધામ ખાતે ₹100 કરોડનું રોકાણ કરવામાં આવશે, જેથી 2000થી વધુ લોકો માટે રોજગારીના નવા દ્વાર ખુલશે. સાથોસાથ કચ્છના પર્યટન સ્થળોએ ફિલ્મની શૂટિંગ માટે 125 કરોડનું રોકાણ કરીને 500 જેટલા નાગરિકોને રોજગારી ઉપલબ્ધ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતને સાહસિક ટુરિઝમ તરીકે વિકસાવવા માટે અધિવેશન દરમિયાન એમઓયુ કરાયા હતા, જેમાં એડવેન્ચર ટૂર ઓપરેટર્સ ઓફ ઇન્ડિયાએ પ્રવાસનના નવા પ્રકલ્પોના નિર્માણ, હોલિડે મૂડ્સ એડવેન્ચર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પ્રવાસન તરફ લોકોને આકર્ષવા માટે ટ્રાવેલ ક્રોનિકલ્સ તથા તાલીમ પ્રવૃત્તિઓના આયોજન, ટ્રાન્સકેન્ટ એડવેન્ચર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પણ પર્યાવરણ હિતૈષી સાહસિક પ્રવાસનને સમર્થન આપી ટ્રેકિંગને પ્રોત્સાહન આપવામાં આવશે. નીડ્સ એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા એડવેન્ચર્સ ટુરિઝમને પ્રસ્થાપિત કરવા માટે ડેસ્ટિનેશન પ્રોગ્રામ થકી કૌશલ્ય અને સર્કિટ ઊભા કરાશે. તેમજ ઇનમે લર્નિંગ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રાજ્યના યુવાનો માટે આઉટડોર શિક્ષણ પ્રણાલીને વધુ સુદૃઢ બનાવવા માટે વિવિધ ઝુંબેશ ચલાવવા અંગેનો એમઓયુ કરાયા હતા. અહીંયા ગુજરાત ટુરિઝમ અને એસોસિએશન બે આયોજિત જે કાર્યક્રમ છે એમાં ઘણા બધા રાજ્યોમાંથી અહીંયા અલગ અલગ પ્રકારના જે પ્રતિનિધિઓ છે એડવેન્ચર ટુરિઝમ માટેના અહીંયા ઘણા બધા પ્રતિનિધિઓ પણ આવેલા છે અને આજે અરુણાચલના મુખ્યમંત્રી શ્રી પણ આવેલા હતા. ભારત સરકારના જે ટુરિઝમ વિભાગ છે એના રિજિયોનલ ડાયરેક્ટરથી લઈ અને ગુજરાત ટુરિઝમના સેક્રેટરી, એમડી અને આ એસોસિએશનના બધા હોદ્દેદારો એ આ ખૂબ સરસ એડવેન્ચર ટુરિઝમ માટેની જે કોન્ક્લેવ છે એ ખૂબ સરસ રીતે આયોજન કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ પ્રી વાઇબ્રન્ટ સમિટના ભાગરૂપે એકતાનગરના આંગણે યોજાયેલી એડવેન્ચર ટૂર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના 15મા વાર્ષિક અધિવેશનમાં ગુજરાતમાં સાહસિક પ્રવાસન ક્ષેત્રને વિકસાવવા 770 કરોડ ઉપરાંતના એમઓયુ થયા છે, જેના થકી પર્યાવરણ હિતૈષી અને સ્થાનિક બાંધવો માટે રોજગારીની તકો ઉપલબ્ધ થશે.